નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે અલગ અલગ પ્રકારના વાસણમાં જમતા હોઈએ છીએ, પણ થાળીમાં જમતી વખતે અમુક ભૂલો થાય છે। ક્યાંક તમે તો નથી કરતા ને આ 3 ભૂલો। ધાર્મિક નિયમ વાસ્તુશાસ્ત્ર મુજબ ભોજન કરવાની દિશા અને પદ્ધતિ જીવનમાં સુખ અને શાંતિ નક્કી કરે છે। ભોજન કરતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ તે વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। ભોજન કરતી વખતે સૌથી મહત્વની બાબત બેસવાની દિશા છે। વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું સર્વોત્તમ માનવામાં આવે છે। પૂર્વ દિશા સૂર્યની દિશા છે, જે જીવનમાં સકારાત્મક ઉર્જા અને આરોગ્ય પ્રદાન કરે છે। તેવી જ રીતે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમવાથી મનુષ્યની આયુષ્ય વધે છે અને ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે। ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન ના કરવું જોઈએ, કારણ કે આ દિશા યમરાજની માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં દરિદ્રતા તેમજ બીમારીઓનો પ્રવેશ થઈ શકે છે। પશ્ચિમ દિશામાં મુખ રાખીને જમવાથી મધ્યમ ફળ મળે છે। તમે કયા પાત્રમાં ભોજન કરો છો તેની અસર પણ તમારા ભાગ્ય પર પડે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ભોજન માટે કાંસાની થાળી સૌથી પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે। જો કાંસો ઉપલબ્ધ ના હોય તો સ્વચ્છ સ્ટીલની થાળીનો ઉપયોગ કરી શકાય છે। આજકાલ પ્રચલિત થયેલી પ્લાસ્ટિકની થાળીઓ વાસ્તુ મુજબ અશુભ છે અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે। આ ઉપરાંત ક્યારેય પણ તૂટેલી, ચટકી ગયેલી કે ખૂણાથી વળેલી થાળીમાં ભોજન ન કરવું જોઈએ। માનવામાં આવે છે કે તૂટેલા વાસણમાં ભોજન કરવાથી માનસિક તણાવ વધે છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી। ભોજન પીરસવાની રીત પણ તમારા જીવનમાં શાંતિ અને સંતુલન જાળવવામાં મદદ કરે છે। શાસ્ત્રો મુજબ થાળીમાં સૌથી પહેલાં ચોખા અને રોટલી રાખવા જોઈએ, જે માતા લક્ષ્મીના પ્રતીક ગણાય છે। ભોજન હંમેશા સજાવીને અને આદરપૂર્વક પીરસવું જોઈએ। એક ખાસ નિયમ મુજબ થાળીમાં ક્યારેય એકસાથે 3 રોટલી ના પીરસવી જોઈએ। 3નો આંકડો અશુભ માનવામાં આવે છે, તેથી હંમેશા 1, 2 અથવા 4 રોટલી જ પીરસવી જોઈએ। થાળીમાં ભોજન પીરસ્યા પછી ક્યારેય તેમાંથી વધારાની રોટલી પાછી ખેંચવી જોઈએ નહીં, કારણ કે તે અન્નનું અપમાન ગણાય છે। ઘણા લોકોને જમતી વખતે ઉપરથી મીઠું કે અથાણું લેવાની આદત હોય છે। તેના માટે પણ વાસ્તુમાં ચોક્કસ સ્થાન નિર્ધારિત છે। જો તમારે થાળીમાં અલગથી મીઠું રાખવું હોય તો તેને હંમેશા તમારી જમણી બાજુ રાખવું જોઈએ। તેનાથી વિપરીત અથાણાને હંમેશા થાળીની ડાબી બાજુ રાખવું શુભ મનાય છે। આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી ભોજન માત્ર શરીરને પોષણ જ નથી આપતું, પરંતુ તે આધ્યાત્મિક રીતે પણ લાભદાયી બને છે। જમ્યા પછી થાળીમાં હાથ ધોવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે તેનાથી અન્ન દેવતા રૂઠે છે અને આર્થિક નુકસાન થઈ શકે છે। ભોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે આજે વિડીયોમાં જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।